તો રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં 1,99,00,000 રૂપિયાની મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે અર્જુન જ્વેલર્સના સંચાલક મનીષ ગાડિયા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। મૂળ બોરસદનો રહેવાસી અને અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતો હિતેશ પરમાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે વર્ષોથી કામ કરતા હિતેશ પરમાર દ્વારા ગ્રાહકોને સોનામાં વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી। સાથે જ કેશિયર હિતેશ પરમાર અર્જુન જ્વેલર્સના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો। હિતેશ પરમાર દ્વારા ગ્રાહકો પાસેથી લગભગ 1,99,00,000 રૂપિયા વસૂલ કર્યા બાદ હિતેશ પરમાર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ગ્રાહકો પૈસા પરત માંગતા જ્વેલર્સ પાસે પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। હાલ જ્વેલર્સ માલિક દ્વારા ફરિયાદના આધારે તાલુકા પોલીસે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે। રાજકોટમાં વધુ એક વખત છેતરપિંડીની ઘટના સામે આવી છે। મારી પાછળના દ્રશ્ય જોયા છો રાજકોટના મવડી રોડ વિસ્તારમાં આવેલ આ જે અર્જુન જ્વેલર્સ છે તેમાં તેનો જ્વેલર્સનો જે સંચાલક છે મનીષ ગેડિયા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે મૂળ બોરસદનો રહેવાસી અને અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતો હિતેશ પરમાર નામનો જે તેનો કર્મચારી છે તે ગ્રાહકોને વિવિધ સ્કીમો આપતો હતો। જે ઊંચું રોકાણ અને ઊંચું વળતર આપવાની જે કહેવાય લાલચ આપીને ગ્રાહકોની પાસે 1,99 કરોડ રૂપિયા જેટલી કહેવાય કે માતબર રકમની જે છેતરપિંડી કરવામાં આવી હતી। સમગ્ર મામલો જ્યારે ગ્રાહકો દ્વારા અર્જુન જ્વેલર્સે પૂછતા કે આ મામલો સામે આવ્યો હતો અને ત્યારે હાલ સમગ્ર મામલે અત્યારે કહેવાય કે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા જે અર્જુન જ્વેલર્સના માલિક છે તેના દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો છે। ગ્રાહકો પૈસા પરત માંગવા જતા જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો। ફરિયાદને આધારે કહેવાય કે તાલુકા પોલીસે છેતરપિંડી કરનાર જે આરોપી છે તેને હાલ ઝડપી પાડ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે આવા જે છેતરપિંડીના નામે લોકોને જે ઠગાઈ કરે છે, લોકો સાથે જે છેતરપિંડી કરે છે તેવા કેશિયરો અને તેવા લોકો સામે હવે રાજકોટ પોલીસ કેવી કડક કાર્યવાહી કરે છે। કેમેરામેન હાર્દિક પૂર્ણે સાથે પ્રતિક લીંબાણી।